ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાની ચર્ચા વચ્ચે હવે ખાનગી શાળાના સંચાલકો સરકાર સામે ખુલ્લા મેદાનમાં આવ્યા છે. રાજ્યની અંદાજે 53,000 શાળાઓ અને 1.4 કરોડ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો ઉઠાવી શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો. તેમની સ્પષ્ટ માંગ છે કે નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી નિયમિત શરૂ કરવામાં આવે અને ફરી ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ અપનાવવામાં ન આવે. સંચાલકોનું માનવું છે કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓના અભ્યાસ, શિસ્ત અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર પડી છે, જેની અસર આજે પણ જોવા મળે છે. જો વેકેશન લંબાશે તો આ અભ્યાસક્રમ પૂર્ણ કરવા, રિવિઝન અને પ્રેક્ટિકલ તાલીમ માટે સમય ઓછો પડશે, જેના કારણે બોર્ડ પરીક્ષાના પરિણામો પર સીધી અસર થઈ શકે છે. શાળા સંચાલકો કહે છે કે વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માત્ર ભણતર નહીં પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, સંવાદ ક્ષમતા અને સામાજિક ઘડતર માટે પણ અનિવાર્ય બની ગયું છે. અને હવે આ જ માંગણી સાથે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જે ઓનલાઈન શિક્ષણ છે તે ઓનલાઈન શિક્ષણ ન રાખવામાં આવે, તેમને જે પ્રત્યક્ષ શિક્ષણ શાળામાં આપવામાં આવી રહ્યું છે તે જ શિક્ષણ આગળના દિવસોમાં કન્ટિન્યુ કરવામાં આવે અને બાળકોને અનિવાર્ય રીતે સ્કૂલોમાં મોકલવામાં આવે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળમાંથી ડીવી મહેતા જોડાયા છે. મહેતા સાહેબ, નવું શૈક્ષણિક સત્ર સમયસર ચાલુ કરવો કેટલું જરૂરી છે? નમસ્કાર મંતવ્ય ન્યૂઝના સર્વે દર્શક મિત્રોને. આપણે જોઈએ છીએ કે ફેબ્રુઆરી મહિનામાં એ એક્ઝામ શરૂ થઈ જાય છે, આ બોર્ડની એક્ઝામ. એટલે હવે પરીક્ષા માટેની તૈયારીના દિવસો બહુ ઓછા રહે છે, જેને ધ્યાનમાં લઈને હું બહુ સ્પષ્ટ માનું છું અને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ પણ બહુ સ્પષ્ટપણે માને છે કે સમયસર શાળાઓ શરૂ થઈ જવી જોઈએ. આપણે ત્યાં જે પહેલું સત્ર હોય છે એમાં મોટાભાગે તહેવારોની રજાઓ પણ ખૂબ જ આવતી હોય છે, જેને ધ્યાનમાં લઈ પણ સમયસર શાળાઓ શરૂ થઈ જાય ખૂબ જ જરૂરી છે. સાથે સાથે જે ઓનલાઈન શિક્ષણની ક્યાંય વાત આવે છે એનો પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ સ્પષ્ટપણે વિરોધ કરે છે. કારણ કે કોવિડના સમયમાં આપણે જોયું છે કે ઓનલાઈન શિક્ષણના ખૂબ જ મોટા ગેરફાયદાઓ થયા છે વિદ્યાર્થીઓને અને સમગ્ર શિક્ષણ જગતને. આપણે જોયું છે કે જે લર્નિંગ આઉટકમ છે એ લર્નિંગ આઉટકમ ખૂબ જ ઘટી ગયેલું હતું અને સાથે સાથે ડ્રોપ આઉટ રેશિયો એ પણ કોવિડના જે ઓનલાઈન એજ્યુકેશનના હિસાબે ખૂબ જ વધી ગયો હતો. અને જેને ધ્યાનમાં લઈને અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે શાળાઓના શૈક્ષણિક કાર્યને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ અને સરકારે એક ખાસ કરીને શિક્ષણ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ બાંધકામની સાઇટ હોય જેમાં 2 માળનું બાંધકામ કરી અને 3જા માળનું બાંધકામ 6 મહિના પછી કરવું હોય તો થઈ શકે. કોઈ કારખાનું હોય, ફેક્ટરી, એનું પ્રોડક્શન છે 2 મહિના 3 મહિના બંધ રહે અને એને 2 શિફ્ટમાં 3 શિફ્ટમાં ત્યાં કામ શરૂ થઈ શકે. પરંતુ શિક્ષણમાં આવું થઈ શકતું નથી કે 6 મહિના શિક્ષણ બંધ રાખી અને બીજા 6 મહિનામાં ડબલ શિફ્ટમાં શિક્ષણ આપી શકાય, આવું શક્ય નથી હોતું. એટલે અમે શિક્ષણ મંત્રી શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી અમને ખૂબ જ વિવેકપૂર્વક વાત કરી છે કે સ્વનિર્ભર શાળાઓ એટલે નોટ સ્વનિર્ભર શાળાઓ પણ તમામ શાળાઓનું શૈક્ષણિક કાર્ય એ સમયસર શરૂ થાય અને સાથે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય. આ સાથે અમારી એક પણ એવી પણ અપીલ છે કે જે ઈંધણની અત્યારે કટોકટી થોડી છે સમગ્રપણે, ત્યારે શાળાઓમાં ચાલતી વેન, રિક્ષાઓ, સ્કૂલ બસ એમને ડીઝલ અને પેટ્રોલ ના પુરાવામાં પ્રાયોરિટી આપવી જોઈએ. કારણ કે બાળકો જો પૂરેપૂરું પ્રત્યક્ષ શિક્ષણ મેળવશે તો મને એવું લાગે છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ આવનારા દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ લેવાની છે એની પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ વિદ્યાર્થીઓ સારા પ્રમાણમાં કરી શકશે. એટલે મેં શિક્ષણ મંત્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટ અપીલ કરી છે. તમે જે અપીલ કરી છે શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને, શું જવાબ મળ્યો છે? આપને લાગે છે કે આવનારા સમયમાં જે 8 જૂનથી જે સ્કૂલો શરૂ થવાની છે તે લંબાશે કે પછી તે જ તારીખે ચાલુ રહેશે? ના, અમને પૂરો વિશ્વાસ છે. કારણ કે આ જે સરકાર છે એ સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને શિક્ષણનું મહત્વ ખૂબ જ સારી રીતે સમજે છે. અમે હજી ગઈકાલે જ પત્ર મોકલાવ્યો છે એટલે પ્રતિભાવ હજી સુધી અમને મળેલ નથી, પરંતુ અમને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે જે સરકાર છે એ વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેશે. જી બિલકુલ. મહેતા સાહેબ, જોડાવા બદલ આપનો આભાર.